ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો કુદરતની અંદર પ્રવર્તતા ચારેય બળોની સમજૂતી લીધા પછી આજે આપણે આ ચારેય બળોની સાપેક્ષ પ્રબળતાની થોડી માહિતી લેવાની છે. એક કોષ્ટકના આધારે આપણે આ સાપેક્ષ પ્રબળતાની સમજૂતી લઈશું અને એના પરથી અમુક એમસીક્યુ જે આવે છે એની પણ સમજૂતી આપણે લઈશું. તો સૌથી પહેલા એક નાનું કોષ્ટક છે એ રજૂ કરીએ. બળનું નામ, તેમની સાપેક્ષ પ્રબળતા, અવધિ, ક્યાં સુધી આ બળ છે પ્રવર્તમાન છે અને કોની વચ્ચે પ્રવર્તે છે. તેની માહિતી. બળનું નામ તો બળમાં આપણે જે પ્રબળતાના ચડતા ક્રમ પ્રમાણે આ બળ છે એ સમજાવશું. સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ બળ, તો એની જગ્યાએ એની સંજ્ઞા એના ઇંગ્લિશના ઉપરથી G લખીશ. એની પછી એનાથી વધુ જે પ્રબળ છે એ બળ છે વીક ન્યુક્લિયર બળ, તો એના ઇંગ્લિશ નામના પહેલો જે અક્ષર છે એની પરથી એની સંજ્ઞા જે છે એ હું W લખું છું. ત્યાર પછી જે બળ છે એ વિદ્યુત ચુંબકીય બળ જેનાથી પ્રબળ છે, તો એની સંજ્ઞા છે એ વડે દર્શાવી શકાય. અને સૌથી પ્રબળ જે બળ છે જે આપણે વાત કરી ગયા લેક્ચરમાં, સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ, તો એના જે પહેલો અક્ષર છે એની પરથી S શબ્દ એ એના માટે આપણે લખીએ. તો આમ ચારેય બળો છે G ગુરુત્વાકર્ષણ બળ, વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો ચારેયની સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો અવધિ અને કોની વચ્ચે પ્રવર્તે છે તેની માહિતી આપણે આગળ લીધી છે, તો એનું એક ક્વિક ફોર્મેટ દર્શાવી દઈએ. સૌથી પહેલા અવધિ, ગુરુત્વાકર્ષણ બળની અવધિ કેટલી છે? તો અનંત સમજૂતી, અનંત વિસ્તાર વચ્ચે પ્રવર્તમાન છે, તો અહીંયા લખીશું અનંત. એવી જ રીતે વિદ્યુત ચુંબકીય બળ, એની પણ અવધિ કેટલી છે? અનંત અવધિ છે. વીક ન્યુક્લિયર બળ લગભગ આપણે વાત કરી હતી કાલે 10⁻16 મીટર સુધીની સૂક્ષ્મ અંતરાલે વિસ્તારમાં આ બળ છે પ્રવર્તમાન છે. આવી જ રીતે ન્યુક્લિયસના પરિમાણ કરતાં પણ સૂક્ષ્મ થયું. આ છે ન્યુક્લિયસના પરિમાણની સમકક્ષ લગભગ કહી શકાય 10⁻15 મીટર ના ક્રમ સુધી પ્રવર્તમાન છે. કોની વચ્ચે લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? તો વિશ્વની અંદર રહેલા દરેક પદાર્થ વચ્ચે. લખી શકીએ વિશ્વમાં રહેલા પદાર્થો વચ્ચે. આ જ રીતે વિદ્યુત ચુંબકીય બળ એ સમગ્ર વિશ્વમાં લાગે છે વિદ્યુત ભારિત કણો વચ્ચે, તો ત્યાં લખી શકાય વિદ્યુત ચુંબકીય બળ છે એ કોની વચ્ચે લાગે છે? વિદ્યુત ભારિત કણો વચ્ચે. વીક ન્યુક્લિયર બળ જે આપણે વાત કરી હતી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, ખાસ કરીને એ લખી શકીએ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો છે વીજભાર વિહીન છે, એની આપણે વાત કરેલી. સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ કોની વચ્ચે લાગે છે? તો ન્યુક્લિયોન્સ વચ્ચે. કોની વચ્ચે લાગે છે? ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સની અંદર કોણ કોણ આવે છે? પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર જકડાયેલા હોય ત્યારે કઈ રીતે તેમની વચ્ચે બળ લાગતું એની એક સામાન્ય પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન જે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખ પામે છે, તો આ ન્યુક્લિયોન વચ્ચે લાગે છે. તો આ રીતે ચારેય બળોની અવધિ, ચારેય બળો કોની વચ્ચે પ્રવર્તે છે. હવે ચારેય બળોની સાપેક્ષ પ્રબળતા. તો સાપેક્ષ પ્રબળતા છે ગુરુત્વાકર્ષણ બળ 10⁻38 એની સાપેક્ષ પ્રબળતા રહેશે. વીક ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા છે 10⁻13. વિદ્યુત ચુંબકીય બળ 10⁻2. સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ 10⁻0 એટલે 1 પણ કહી શકાય. તો આ છે સંયુક્ત રીતે ચારેય બળ માટે સાપેક્ષ પ્રબળતાનો એક કોષ્ટક છે. હવે આમાંથી એક એમસીક્યુ તમને સમજાવું. કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે? તો ચારેય બળો પૈકી કયું બળ કોના કરતા કેટલું પ્રબળ છે, આવા પ્રશ્નો પૂછાય તો એનો એક નાનો એક્ઝામ્પલ છે આપણે સમજીએ. ધારો કે તમને પૂછાય કે ભાઈ વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું પ્રબળ છે? સમજો પરિવાર.
વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું પ્રબળ છે? તો એક જ પ્રશ્ન પૂછવાનો, કયા બળ વિશે પૂછ્યું છે અને કોની સાપેક્ષે પૂછ્યું છે? તો અત્યારે કયા બળનું પૂછ્યું છે? વિદ્યુત ચુંબકીય બળનું પૂછ્યું છે. અને કયા બળની સાપેક્ષે એની પ્રબળતા પૂછી છે? તો ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષે. જેનું પૂછ્યું હોય એ બળ અંશમાં આવે, જેની સાપેક્ષે પૂછ્યું હોય એની પ્રબળતા છેદમાં આવે. તો 10⁻2 વિદ્યુત ચુંબકીય બળનું પૂછ્યું છે. કોની સાપેક્ષે? ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષે. 10⁻38 10⁻38 ઉપર જશે એટલે 10⁻2 પ્લસ 38 થશે. લગભગ આપણે અગાઉ જ્યારે વાત કરી ત્યારે 10⁻36 એની સમજૂતી પણ આવી હતી, એટલે જ મેં આ ઉદાહરણ લીધું છે. આમ કોઈ પણ બળ કોના કરતા કેટલું પ્રબળ છે એ આ જ રીતે તમે સમજૂતી લઈ શકો છો. જે બળનું પૂછ્યું હોય એ અંશમાં અને જેના સાપેક્ષે પૂછ્યું એ છેદમાં, પછી જે એની કિંમત આવે એ આ રીતે એક એમસીક્યુ ના સ્વરૂપમાં છે કિંમત દર્શાવી શકાય છે. તો આગળની જે વાત છે આપણી એ છે હવે બળોનું એકીકરણ. તો બળોનું એકીકરણ એટલે શું? તો જેમાં ચારેય બળો સમજ્યા છીએ એના આધારે અમુક વૈજ્ઞાનિકોની સમજૂતી આપેલી છે. તો આ જે બળોનું એકીકરણ છે એની અંદર અલગ અલગ વૈજ્ઞાનિકે જે સમજૂતી પોતાની રજૂ કરી કઈ છે? તો સૌથી પહેલા આપણે ન્યૂટનની વાત કરીએ. તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ભૂમિગત અને અવકાશીય પ્રભાવ ક્ષેત્રો જે છે, ભૂમિગત અને અવકાશીય પ્રભાવ ક્ષેત્રો, ન્યૂટને ભૂમિગત અને અવકાશીય પ્રભાવ ક્ષેત્રને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો. કોના આધારે? ગુરુત્વાકર્ષણ બળના આધારે. લખી શકાય ગુરુત્વાકર્ષણ બળ ના આધારે એકત્રિત કર્યા. ત્યાર પછી ફેરેડે અને ઓર્સ્ટેડ. તો ફેરેડે અને ઓર્સ્ટેડે જે સમજૂતી આપી, ફેરેડે છે વિદ્યુત સાથે સંકળાયેલો વૈજ્ઞાનિક છે, ઓર્સ્ટેડ છે ચુંબકીય ઘટનાઓ સાથે. તો ફેરેડે અને ઓર્સ્ટેડે સંયુક્ત વિધાન શું આપ્યું? કે વિદ્યુત અને ચુંબકીય ઘટના ને એકત્રિત કરી. મતલબ કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓને અલગ પાડી શકાતી નથી. આ સમજૂતી ફેરેડે અને ઓર્સ્ટેડે સમજૂતી આપી છે. ત્યાર પછી મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જે સમજૂતી આપી, તો મેક્સવેલે પ્રકાશશાસ્ત્ર એ વિદ્યુત ચુંબકીય તરંગની સમજૂતીમાં જ આવે છે. એટલે લખ્યું, મેક્સવેલે સમજાવ્યું છે કે ભાઈ પ્રકાશશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર ને એકત્રિત કર્યા, જે મેક્સવેલે કામ કર્યું છે. ત્યાર પછી આઈન્સ્ટાઈનનો એક પ્રયાસ છે, પરંતુ એમાં સફળ નથી રહ્યો. આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ ને સંયુક્ત સ્વરૂપે સમજવાનો પ્રયાસ કર્યો, એક કરવાનો પ્રયાસ કર્યો, પણ તેને સફળતા મળી નથી. લખી શકાય ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ ને એકત્રિત, ધ્યાન રાખજો, એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં આપણે શું લખવાનું છે? ત્યાં તેને સફળતા મળી નથી. જે સફળતા મળેલ નથી. અને ત્યારબાદ ગ્લેશો, સલામ અને વિનબર્ગ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. આ વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે સમજૂતી આપી કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એક ઇલેક્ટ્રોનિક બળના પાસા હેઠળ એકત્રિત થઈ શકે છે. લખી શકાય કે ભાઈ વિદ્યુત ચુંબકીય બળ અને વીક
ન્યુક્લિયર બળ એ એક જ પાસા હેઠળ, કયા પાસા હેઠળ? તો ઇલેક્ટ્રોનિક્સ બળ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરેક્શન પણ કહી શકાય, ઇલેક્ટ્રોનિક્સ બળ હેઠળ એકત્રિત કર્યા. તો અહીંયા સંયુક્ત રીતે બળોનું એકાકીકરણનો જે આ પ્રયાસ છે એ આ રીતે સમજૂતીમાં આવી શકે છે. ન્યૂટનની સમજૂતી ભૂમિગત અને અવકાશીય સમજૂતીનું એકત્રીકરણ, ફેરાડે અને ઓર્સ્ટેડ વિદ્યુત અને ચુંબકીય ઘટનાનું એકત્રીકરણ, મેક્સવેલ પ્રકાશશાસ્ત્ર વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર છે એટલે એનો એકત્રીકરણ, આઈન્સ્ટાઈને પ્રયાસ કર્યો છે, સફળતા મળી નથી, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળને એકત્રીકરણ કરવાનું. જ્યારે ગ્લેશો સલામ અને વિનબર્ગ નામના વૈજ્ઞાનિક જે છે એને વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એક જ પાસા હેઠળ એક ઇલેક્ટ્રોનિક્સ બળ જે છે એની હેઠળ એકત્રિત કર્યા. ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનના અમુક નિયમોની પ્રકૃતિ, જે અંતિમ ટોપિક છે, જેની એક સામાન્ય ચર્ચા જ આપણે કરશું. તો આ જે ટોપિક છે અંતિમ ટોપિક, એની અંદર આમ જોઈએ તો ભૌતિક શાસ્ત્રનો આ જે હવે પ્રથમ ચેપ્ટરનું અંત તરફની વાત છે કે ભાઈ આપણે શરૂઆત કરી ભાઈ સૂક્ષ્મ કણથી માંડીને એ તારા વિશ્વ સુધીની સફર છે એ ભૌતિક શાસ્ત્રમાં આપણને મળે છે. તો ઘણી બધી રાશિઓ સમય સાથે અચળ છે, ઘણી બધી રાશિઓ એવી પણ છે કે સમય સાથે બદલાય છે. ઘણા બધા સંરક્ષણ નિયમોની પણ આપણે વાત કરી શકીએ. ઉર્જા સંરક્ષણ નિયમ, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. તમે જોઈએ કે ભાઈ કોઈ વસ્તુ છે એ ગતિ કરે છે, થોડા સમય પછી સ્થિર થાય તો ગતિ અને સ્થિતિનો જે સરવાળો છે, સ્થિર થયા પછી એની ગતિમાં પ્લસ માઇનસ, જો ગતિ ધીમી પડે તો સ્થિતિ વધારો થાય, સ્થિતિમાં ઘટાડો છે તો ગતિ વધશે. મતલબ કે સંયુક્ત રીતે જ્યારે જોઈએ તો ગતિ પ્લસ સ્થિતિ એટલે કુલ રીતે યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થતું હશે. આના ઉપરથી યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ પણ આપણને મળેલો છે. આ ઉપરાંત વિદ્યુત ભારિત સંરક્ષણ પણ છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્ર માટે કુલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ હોય છે, તો એને વિદ્યુત ભારનો સંરક્ષણ નિયમ પણ કહેવાય છે. આ ઉપરાંત રેખીય વેગમાન સંરક્ષણ નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણ નિયમોનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું. ઘણી બધી રીતે આપણે અલગ અલગ સમજૂતી લઈ શકીએ છીએ. કુદરતના આવા ઘણા બધા નિયમો છે. ગુરુત્વાકર્ષણ બળની સમજૂતીનો એક પોઈન્ટ એવો છે કે સમજૂતી છે જેમ ચંદ્ર ઉપર જે આ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય છે જે આપણે અહીંયા પૃથ્વી કરતા લગભગ 6ઠ્ઠા ભાગનું છે, પણ એની અસર છે જે ગુરુત્વાકર્ષણ બળની એ સંયુક્ત રીતે સમાન રીતે પ્રવર્તી હોય છે. તો આવા ઘણા બધા કુતૂહલજનક પ્રશ્નો અને આ બધા સંરક્ષણ નિયમો જે છે એનો આગળ આપણે અભ્યાસ કરવાનો છે. તો સંયુક્ત રીતે જોઈએ તો આ રીતે જે પ્રથમ ચેપ્ટર છે એનો જે અભ્યાસ કરી શકાય. અને આ પ્રથમ ચેપ્ટર આવનારા તમારા 11-12 સાયન્સનો સંયુક્ત જે અભ્યાસક્રમ છે ફિઝિક્સનો, એનું એક સંક્ષિપ્ત સ્વરૂપ છે જે તમને મેં પહેલા પણ કીધું હતું. તો હવે આપણે અભ્યાસ કરશું બીજા ચેપ્ટરનો. ઓકે, થેન્ક યુ.